Hello dear student, welcome to the e-learning session. Today we will learn Standard 11, Unit 3, Read 1, Females for Forestry. મીન્સ કે વન સંવર્ધન માટે મહિલાઓ. પાર્ટ 1માં આપણે જોયું કે આ વૃક્ષોને બચાવવા માટે જે સુંદરલાલ બહુગુણા અને ચાંદી પ્રસાદ આ વૃક્ષ પ્રેમીઓ દ્વારા એક ચિપકો મુવમેન્ટ છે શરૂ કરવામાં આવી. તો આ ચિપકો મુવમેન્ટ શું છે અને તેની અંદર શું શું કામગીરી કરવામાં આવે છે તે આપણે પાર્ટ 2માં જોઈશું. સો સ્ટાર્ટ ધ લેસન ઇન ડિટેલ. કન્વર્સેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્વર્સેશન મીન્સ કે સંરક્ષણ, જંગલોનું સંરક્ષણ કરવું અથવા તો એનું રક્ષણ કરવું એ આપણી મોરલ મીન્સ કે આપણી નૈતિક ડ્યુટી એટલે કે ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ thereby improve forest, lakes, rivers, environment along with wildlife and also to have compassion towards organism. It's our constitution means કે આપણું બંધારણ છે એની અંદર આપણે જોઈએ તો કે એમાં લખ્યું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન એટલે કે આપણા દરેક નાગરિકની ફંડામેન્ટલ ડ્યુટી એટલે કે ફંડામેન્ટલ મીન્સ કે આપણી મૂળભૂત ફરજ છે એ શું છે તો કે ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ. સંરક્ષણ કરીને કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ સંરક્ષણ કરીને જંગલો છે એને ઇમ્પ્રૂવ એટલે કે સુધારવા. લેક મીન્સ કે જે સરોવર છે તળાવો છે અને રિવર ને નદીઓ અને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ છે એ વન્ય જીવોનું એન્ડ વિથ વાઇલ્ડ લાઈફ છે એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવો સહિતનું જે પર્યાવરણ છે એને હેવ કમ્પેન્શન ટુવાર્ડ્સ ઓર્ગેનિઝમ મીન્સ કે જે સજીવો છે જે વનસ્પતિ જીવન છે એમને સુધારવું અને દરેક સજીવ તરફ આપણે કમ્પેન્શન એટલે કે દયા રાખવી. તો આપણા બંધારણમાં શું લખ્યું છે તો કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ તથા વન્યજીવો સહિતનું પર્યાવરણ છે એને સુધારવું. ઇમ્પ્રૂવ મીન્સ કે સુધારવું અને દરેક સજીવ તરફ આપણે કમ્પેન્શન એટલે કે દયા રાખવી એ આપણી નાગરિકની મૂળભૂત ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત ડ્યુટી ફરજ છે. કાંગડ, a village of 200 families, lies at the heights of 2000 meter. 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું લાઇઝ એટ ધ હાઇટ ઓફ લાઇઝ મીન્સ કે આવેલું અથવા તો રહેલું 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાનગડ નામનું એક ગામ છે આવેલું છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓવન ફોરેસ્ટ્રી. તે ગામના જે લોકો છે એક્સેલન્ટ એક્ઝામ્પલ એટલે કે આપણને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે કે જે લોકલ પીપલ ત્યાંના જે સ્થાનિક લોકો છે કેન મેનેજ ધેર ઓવન ફોરેસ્ટ્રી એટલે કે ત્યાંના જે સ્થાનિક લોકો જે રીતે પોતાના નાશ પામતા જંગલો છે એને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે તે આપણને એક શ્રેષ્ઠ ઉદાહરણ છે એ પૂરું પાડે છે. By 1977, the forest of Kangarh had already become degraded. Degrade means કે નાશ પામવું. એટલે કે 1977માં ધ ફોરેસ્ટ ઓફ કાંગડ એટલે કે જે ત્યાંનું જંગલ ખાતું છે એને ઓલરેડી બીકમ ડિગ્રેડ એટલે કે એમણે એવું નક્કી કર્યું કે આ જંગલ ખાતાએ કે આ જંગલ છે એને
કાપી નાખવું છે. ડિગ્રેડ મીન્સ કે એમનો નાશ કરી દેવો છે. In that year, however, the forest department decided to fell it. Fell it means કે કાપવું. તે જ વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ વૃક્ષો છે, આ જંગલ છે, એમને કાપી નાખવાનું નક્કી કર્યું. ધ વિલેજ વુમન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ, ફૂડર એન્ડ વોટર. તે ગામની જે સ્ત્રીઓ છે કે જે ચાલીને લોંગ ડિસ્ટન્સ એટલે કે લાંબુ અંતર કાપીને તો ફ્યુલ, ફૂડર એન્ડ વોટર એટલે કે ફ્યુલ મીન્સ કે ઘાસચારો અને ફ્યુલ મીન્સ કે ઘરેલું જે બળતણ છે તેના માટે, ને ફૂડર એટલે કે ઘાસચારોને પાણી મેળવવા માટે એમને લાંબુ અંતર કાપીને ચાલવું પડે છે. તે સ્ત્રીઓએ વેર ડિટરમાઇન્ડેડ મીન્સ કે નક્કી કર્યું ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી. લાસ્ટ પેચ મીન્સ કે જે અંતિમ રહ્યા સહ્યા વૃક્ષો છે તેમને સેવ એટલે કે એમને બચાવવાનું નક્કી કર્યું. The men of Kangarh, though, were offered work by the forest department to fell the trees. The men of Kangarh means કે જે કાનગઢના પુરુષો છે, though were offered work by the forest department to fell the trees. Fell the trees means કે વૃક્ષોને કાપી નાખવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમને ઓફર કરી કે એ લોકો છે આમાં કામ કરે. As a result, there was a conflict between the village men and women. As a result, તેના પરિણામે there was a conflict means કે વિરોધ between the village men and women. એના પરિણામે એક સંઘર્ષ, એક લડાઈ છે એ શરૂ થઈ. કોની વચ્ચે? બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. ગામના જે પુરુષો અને સ્ત્રીઓ છે તેમની વચ્ચે એક સંઘર્ષ છે પેદા થયો. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ ધ વુમન સક્સીડ. આફ્ટર 4 મહિના પછી આ સ્ત્રીઓની જે રેઝિસ્ટન્સ એટલે કે એમનો જે વિરોધ છે એ જંગલને બચાવવા માટે સ્ત્રીઓ છે એ સફળ રહી. 4 મહિનાના સતત વિરોધ બાદ આ મહિલાઓ છે એમાં સફળ થઈ. The women's organization, the મહિલા મંડળ દળ, then decided to revive the degraded forest. The women organization એટલે કે ત્યારબાદ જે સ્ત્રીઓની સામૂહિક સંસ્થા, મહિલા મંડળ દળ, then decided તેમણે નક્કી કર્યું કે આ રિવાઇવ એન્ડ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડેડ મીન્સ કે જે નાશ પામેલા જંગલો છે એને રિવાઇવ એટલે કે ફરીથી જીવિત કરવાનો એમણે ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું. ઓન ધ બેઝ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓનેડ બાય ઈચ ફેમિલી. કુટુંબમાં જેટલી સંખ્યામાં ઓન ધ બેઝ આ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું તો કે ઓન ધ બેઝ ઓફ નંબર ઓફ કેટલ એટલે કે ફેમિલીની અંદર જેટલા પણ પશુઓ છે, જેટલી સંખ્યામાં એ પશુઓ રાખતા હોય તે મુજબ કન્ટ્રીબ્યુટ એટલે કે જે ફાળો વેર રેઝડ ટુ એમ્પ્લોય એ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેઇડ ₹300 પર મંથ. એટલે કે આની અંદર શું કરવામાં આવ્યું તો કે કુટુંબમાં જેટલી સંખ્યામાં પશુઓ રાખતા હોય તે મુજબ ફાળો છે આપવાનો પ્રતિ માસ ₹300 પગારે એક જંગલ ફોરેસ્ટ ગાર્ડ એક ચોકીદાર છે એ રાખવામાં આવ્યો. For 3 years the arrangement worked well. 3 વર્ષ સુધી આ એરેન્જમેન્ટ છે એ સારી રીતે ચાલી. બટ પ્રોબ્લેમ્સ ધેન એરોઝ મીન્સ કે ઊભું થવું. ત્યારબાદ છે ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થયા. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ એ નેલિજન્ટ મીન્સ કે બેદરકાર. જે ફોરેસ્ટ ગાર્ડ છે એ રાખવામાં આવ્યો તો એ બીકમ નેલિજન્ટ મીન્સ કે એ બેદરકાર બન્યો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને જે આ
વૃક્ષો છે એનું રક્ષણ છે એ ઢીલું પડ્યું. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ. એકવાર સ્ત્રીઓને આ બાબતની ખબર પડી. ધે એબોલિશ્ડ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ. તેમણે આ જગ્યા પર ધે એબોલિશ્ડ ધ પોસ્ટ એટલે કે તેમણે આ જગ્યા પર જે ચોકીદારની નિમણૂક કરી છે એને એબોલિશ એટલે કે એને દૂર કરવું. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. અને એવું નક્કી કર્યું કે તેઓ પોતાની જાતે જ છે જંગલોનું રક્ષણ કરશે. ધેમસેલ્વ્સ એટલે કે પોતાની જાતે જ તે જંગલોનું રક્ષણ કરશે. એટલે કે 3 વર્ષ બાદ જે આ એરેન્જમેન્ટ કર્યું હતું કે પ્રતિ માસ 300 રૂપિયાના દરે એક ફોરેસ્ટ ગાર્ડ છે એમને રાખવામાં આવ્યો હતો. તે ફોરેસ્ટ ગાર્ડ છે સમય જતાં બેદરકાર બને છે અને વૃક્ષોનું જે રક્ષણ છે એ ઢીલું પડે છે અને તેના લીધે સ્ત્રીઓને આ બાબતની ખબર પડે છે એટલે તેઓ છે એવું નક્કી કરે છે કે હવેથી તેઓ ચોકીદારનું પદ છે એને નાશ કરે છે અને એક પોતાની જાતે જ હવે આ જંગલોનું રક્ષણ કરશે. નાવ ધ મહિલા મંડળ દળ હેઝ assigned the duty of looking after the forest to a group of village women. હવે આ મહિલા મંડળ દળ હેઝ assigned મીન્સ કે સોંપવું. ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ આ જંગલોનું જે રક્ષણ કરવાની ફરજ છે એને તેઓ એક ગામની જે ગ્રુપ ઓફ વિલેજ વુમન ગામની સ્ત્રીઓની જે ટુકડી છે એમને આ ફરજ છે સોંપે છે. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેરેડ એમંગ 15 વુમન્સ ઇન રોટેશન. અને આ જે રિસ્પોન્સિબિલિટી મીન્સ કે આ જવાબદારી છે એને શેર કરવામાં આવે છે એમંગ એટલે એમની વચ્ચે કે 15 સ્ત્રીઓ છે ઇન રોટેશન. એને આ 15 સ્ત્રીઓમાં વારાફરતી આ જવાબદારી છે એને વહેંચવામાં આવે છે. ધસ ધ ડ્યુટી ફોર ઇચ વુમન કમ્સ આફ્ટર 15 days. આમ દરેક સ્ત્રીની ડ્યુટી છે 15 દિવસ બાદ આવે છે. As one woman said, on this day we leave our work and protect the forest because our oak trees are like our children. એક સ્ત્રી છે એણે કહ્યું કે ઓન ધીસ ડે એટલે કે આ દિવસોએ વી લીવ અવર વર્ક. લીવ એટલે છોડવું. અમે અમારું કામ છે એને છોડી દઈએ છીએ. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ અને જંગલોનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. આ ઓક વૃક્ષ છે એ અમારા બાળકો જેવા છે. વન્સ વેન એ માઇગ્રન્ટ શેપર્ડ allowed his goat to graze in the protected forest area. વંશ એટલે કે એકવાર એક માઇગ્રન્ટ મીન્સ કે બહારથી આવેલો શેપર્ડ એટલે કે ભરવાડ છે એમની બકરીઓ છે ટુ ગ્રેઝ એટલે કે ચરવા માટે. ગ્રેઝ મીન્સ કે ચરવું. ચરવા માટે ઇન ધ પ્રોટેક્ટ ફોરેસ્ટ એરિયા જે આ રક્ષણાત્મક જંગલનો વિસ્તાર છે તેની અંદર એકવાર આ બહારથી આવેલો ભરવાડ છે એમની બકરીઓને ચરવા માટે જવા દે છે. ધ વુમન ટુક અવે ધ ગોટ્સ એન્ડ ફાઇન્ડ ધ શેપર્ડ ₹200. સ્ત્રીઓએ તેની આ બકરીઓ છે એને લઈ લીધી એન્ડ શેપર્ડ્સ એટલે કે ભરવાડ છે એમને ₹200નો દંડ કર્યો. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ફાયરવુડ મીન્સ કે બળતણ માટે જે વિલેજર્સ એટલે કે ગામના લોકો છે એ આ વૃક્ષને ફાઇન્ડ એટલે કે ફાળો. જો ગામના લોકો પણ બળતણ માટે આ વૃક્ષો છે એ કાપે તો એમને પણ ₹100નો દંડ છે એ ભરવો પડે. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન. કુદરતનો ખૂબ આભાર અને આ સ્ત્રીઓની જે સ્ટ્રેન્થ મીન્સ કે શક્તિ છે એનો પણ આભાર. ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ. શાના માટે આભાર? તો કે જે આ ઓક વૃક્ષના જે જંગલો છે
એમને રિકવરિંગ ઇન ઓલ પાર્ટ ઓફ ગઢવાલ વિસ્તારના જે ઓક વૃક્ષના જે મિક્સ જંગલો છે એને રિકવરિંગ એટલે કે એમને પુનર્જીવિત કરવા માટે આ સ્ત્રીઓ અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર. બટ ધ વુમન હેવ ટુ બી વેરી વેઝિલન્ટ મીન્સ કે સાવચેત, પરંતુ સ્ત્રીઓએ હજી પણ વધારે સાવચેત રહેવું પડે છે. In 1980, for example, the Mahila Mandal Dal agreed to help the forest department in tree planting. ઉદાહરણ તરીકે જોઈએ તો 1980માં મહિલા મંગળ દળે જંગલ ખાતાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ટ્રી પ્લાન્ટિંગ એટલે કે વૃક્ષોને વાવવા માટે હેલ્પ એટલે કે એમને વૃક્ષો વાવવા માટે મદદ કરવા માટે એમને સંમતિ એગ્રીડ એટલે કે એઓ સંમત થયા. 1980માં મહિલા મંડળ દળ છે સંમત થયું. ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ, જ્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ વૃક્ષો વાવવા માગતું હતું તેના માટે આ મહિલા મંડળ દળ છે એ સંમતિ આપે છે. They dug 1,500 pits, but when they found that the department was only interested in planting poplars. They dug means કે ખોદવું. તેઓ 15,000 pits એટલે કે ખાડા, તેઓ 15,000 ખાડા છે એ ખોદે છે. બટ ધેન they found means કે એમને ખબર પડે છે કે પરંતુ ધેન એટલે કે પછી તેમને ખબર પડે છે કે ધ ડિપાર્ટમેન્ટ છે વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ, એ એમને ફક્ત શેમાં રસ છે તો કે ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ, આ પોપ્લરના વૃક્ષો છે એ વાવવામાં જ એમને ઇન્ટરેસ્ટ છે. The woman refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. સ્ત્રીઓએ ત્યાં જે ફોર્ઝિયન મીન્સ કે જે વિદેશનું વ્યાવસાયિક કોમર્શિયલ ટ્રી એટલે કે વ્યાવસાયિક વૃક્ષ છે પોપ્લર એ વાવવાની ના પાડી દીધી. Instead, they forced the forest department to plant different kind of indigenous wood trees that would benefit them directly. તેને બદલે એટલે કે તેને બદલે they forced the forest department, તેમણે જંગલ ખાતાને the plant different kind of એટલે કે જુદા જુદા પ્રકારના ઇન્ડિજિનિયસ ફૂડર એટલે કે જે પશુ ખાદ્ય એવા વૃક્ષો છે અને would benefit them directly, એ પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો છે વાવવા માટે નું દબાણ કર્યું, જેમનો તેમને સીધો લાભ થયો. બેનિફિટ ધેમ ડાયરેક્ટલી એટલે તેને એનો સીધો લાભ થયો. Thus the natural forests are now regenerating in the hilly area in many parts of Uttar Pradesh. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હિલી એરિયા એટલે કે પર્વતીય વિસ્તારોના ઘણા ભાગોમાં હવે જંગલો છે રીજનરેટિંગ એટલે કે પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર મીન્સ કે સ્થાનિક ખેતી એન્ડ એનિમલ હસબન્ડરી અને પ્રાણીઓનો ઉછેર, ધ રીજનરેટ ફોરેસ્ટ have reduced the intensity of flood and soil irrigation. રેડ્યુસ એટલે કે ઘટાડવું, ઇન્ટેન્સિટી મીન્સ કે પ્રબળતા જે ઓફ ફ્લડ મીન્સ કે પૂર, એન્ડ સોઇલ ઇરિગેશન એટલે કે જમીનનું જે ધોવાણ થાય છે તે, એટલે કે ઇન એડિશન ટુ સપોર્ટિંગ એટલે કે આ જે પુનર્જીવિત થયેલા જંગલો છે એ જંગલોએ પૂર તેમજ જમીનના જે ધોવાણ છે એની પ્રબળતા છે એને રિડ્યુસ એટલે કે ઘટાડી છે. અને એન્ડ હેવ અનશ્યોર્ડ એ પરમનન્ટ વોટર સપ્લાય, અનશ્યોર્ડ એટલે કે નિશ્ચિત કરવું, નક્કી કરવું કે તેના લીધે પાણીનો જે
પરમનન્ટ વોટર સપ્લાય તે પુરવઠો છે, પાણીનો જે પુરવઠો છે એ નિશ્ચિત કરી આપ્યો છે. The practice of community protection of forest has spread to many neighboring villages. આ જંગલોનું રક્ષણ કરવાની જે આ સામૂહિક પદ્ધતિ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ એટલે કે જે વ્યાવસાયિક ધોરણે જંગલોનું રક્ષણ કરવાની જે આ પદ્ધતિ છે એ નેબરિંગ વિલેજ એટલે કે પાડોશના ઘણા ગામડાઓમાં સ્પ્રેડ એટલે કે ફેલાય છે, પ્રસરી છે. ઇનફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. હકીકતમાં આ ભયંકર જે ટેરિબલ એટલે કે આ જે ભયંકર અર્જન્ટ તાકીદના જે નેશનલ ટાસ્ક એટલે કે રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક કદાચ સૌથી ઇફેક્ટિવ વે એટલે કે અસરકારક રસ્તો છે.